તો બહુપદી આપણે ચેપ્ટર ચાલુ કરીએ એ પહેલા તમને બેઝિક માહિતી આપી દઉં કે બહુપદીમાં આવે શું. તો અમુક સ્ટુડન્ટ એવા હશે જે લોકો ગુજરાતી શાળામાં ભણ્યા હશે ને એમને ટોટલી જ્ઞાન નહીં હોય કે ચલ કને કહેવાય, ઘાત કને કહેવાય. તો અહીંયા જુઓ નોર્મલ, બરાબર. તો આ જે x છે આને શું કહેવાય? ચલ. અને ઉપર જે આવે છે બે એને કહેવાય ઘાત. અને એની સાથે જે ગુણાકાર એને કહેવાય ગુણક. હવે બે ઘાત એટલે x નો વર્ગ. ઉપર બે ઘાત હોય, ઘાત બે હોય તો એને કહેવાય વર્ગ. ત્રણ ઘાત હોય તો ઘન. આ રીતે પણ બોલાય છે. બીજી વસ્તુ એ કે બહુપદીના પ્રકાર કેટલા હોય. એક ઘાત બહુપદી, દ્વિઘાત બહુપદી એ રીતનું આવે છે. તો કઈ રીતે હોય પેલા આ વસ્તુ ચેકઆઉટ કરી લો તમે. બરાબર. પહેલી વસ્તુ અત્યારે ઘાતની વાત કરીએ. આવી રીતે બે આવે છે એક ચલ બહુપદી, દ્વિચલ. દ્વિચલમાં શું હોય? જો પહેલા એક ચલ જુઓ 2x + 1. આ શું થયું? એક ચલ બહુપદી. 2x + 3y 2x² + 3y + 5. આ શું થઈ? દ્વિચલ બહુપદી. ચલ એટલે શું હતું? x. જો 1 અને 2 તો દ્વિચલ 2x² + 5y + 6z. કેટલા આયા? 3. તો ત્રિચલ બહુપદી. એ જ રીતે આમાં ઘાતમાં જોવાની કે દ્વિઘાત બહુપદી કોને કે તમને ઇક્વેશન આપ્યા છે અલગ અલગ. એમાંથી તમારે ફાઇન્ડ કરવાનું છે કે દ્વિઘાત કોને કહેવાય, ત્રિઘાત કોને કહેવાય અને એકઘાત બહુપદી કોને કહેવાય. તો જેની ઘાત એકલો x આપ્યો અને ઉપર કોઈ ઘાત હોય નહીં તો એને એકઘાત બહુપદી કહેવાય. એક્ઝામ્પલ જોઈએ. એકઘાત બહુપદી અથવા સુરેખ બહુપદી. બરાબર. તો એમાં એક્ઝામ્પલમાં શું લખી શકાય? તો 3x + 5 9x + 2 2x + 6 અથવા -2 મૂકી શકો કોઈ પણ જેમાં ઘાત 1 હોય. તે જ રીતે હજી તમને આગળ લખ્યું છે એટલે તમને ખ્યાલ આવી જશે કે કઈ રીતે થાય છે. તો દ્વિઘાત બહુપદી. તો દ્વિઘાત બહુપદીમાં શું આવે? આ જે રીતે x હતું તે આ રીતે આપણે લખી લખીએ એક્ઝામ્પલ તરીકે 2x² + 5. બરાબર. તો આ ઉપર આવ્યો શું? વર્ગ. કેટલી ઘાત? બે ઘાત. બે એટલે દ્વિઘાત બહુપદી. બીજું એક એક્ઝામ્પલ લઈએ 6x² - 2 એટલે આ બે દ્વિઘાત. અને એવું નથી હોતું કે x હોય તો જ. આ રીતે બી આપ્યું હોય 3y² - 2y + 5. આ રીતની બી આપે તો બી આ કઈ કહેવાય? જેની સૌથી મોટી ઘાત હોય એક બહુપદી કહેવાય. તો એની સૌથી મોટી ઘાત એક મોટા કે બે? બે. તો કઈ કહેવાય? દ્વિઘાત. હવે એ જ રીતે ત્રિઘાતને જોઈએ. ત્રિઘાત તો એમાં આવશે 5x³ + 6 એટલે જેની ઘાત 3 હોય. હજી એક મોટું એક્ઝામ્પલ જોઈએ 2x³ + 3x² - 2x + 5. આ રીતે મોટી આપેલી હોય તો આપણે શું જોવાનું? કઈ કીધી છે? એકઘાત દ્વિઘાત એ જોવાનું. તો ઘાત કીધી છે તો સૌથી મોટી ઘાત કઈ?
3. તો આ શું થયું? ત્રિઘાત બહુપદી. આ રીતે તમને શોધતા ફાવશે. અને બીજું આવી રીતે પૂછ્યું px છે, કોઈ બહુપદી છે, બરાબર? એમાં x બરાબર કોઈ k શું છે? કોઈ વાસ્તવિક સંખ્યા. વાસ્તવિક એટલે કોઈ પણ સંખ્યા આપી, 2 3 2 ગમે તે. તો જે બહુપદી આપ્યું હોય આ રીતની, એમાં x બરાબર k એટલે કોઈ વેલ્યુ હોય એ અંદર મૂકી અને એનું સોલ્યુશન લાવવાનું, એટલે તમને આનું સોલ્યુશન મળશે. એ હજી આપણે આગલા વિડીયોમાં જોઈશું. બધા ક્વેશ્ચન સોલ્વ કરીશું. એમાં કઈ રીતના ઉદાહરણ છે તમને સમજાવીશ. હા, સૂર્ય કેવા આલેખ, કેટલા એક્સની સમાંતર હોય છે, કેટલામાં એટલે આ વટાવી મીન્સ આ ટાઈપના આલેખોવાળું તમારું ઉદાહરણ આપતું હશે. એ બધું આપણે આગલા વિડીયોમાં જોઈશું. તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને જે કોઈ પણ નાનો મોટો ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં લખજો. હું જરૂરથી આન્સર આપવાનો ટ્રાય કરીશ. ઓકે, તો એકવાર જોઈ લો.